નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય છે ગણિત, જેમાં તમારે પહેલું, બીજું અને ત્રીજું એમ 3 પ્રકરણ આવનાર છે। બરાબર, 31/8/2024ના રોજનું આ પેપર છે। જોઈએ આપણે એનું સોલ્યુશન। બરાબર, તો પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો કોઈ પણ 5। બરાબર, તો પહેલું આપણને આપેલું છે 101, 2584, 210, 9423માંથી ખાલી જગ્યાએ સૌથી નાની સંખ્યા છે। તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે એમાં જવાબ આવશે ઓપ્શન એ। બીજું, 9714 અંકો વડે બનતી 4 અંકની મોટામાં મોટી નીચે પૈકી સંખ્યા કઈ છે? તો આપણે જવાબમાં લખીશું 9714, એટલે કે 41. બરાબર, એટલે ઓપ્શન સી છે એ આપણો જવાબ આવશે। ત્રીજું, 3, 6, 4 અને 0 અંકો વડે બનતી 4 અંકની નાનામાં નાની સંખ્યા નીચે પૈકી કઈ છે? બરાબર, નાનામાં નાની સંખ્યા કઈ બનશે? તો કે 3 ઉપરથી શરૂ થાય એ બંને નાની સંખ્યા કહેવાય। હવે 64 નાના કે 46? તો કે 46, એટલે ઓપ્શન ડી। ત્યાર પછી ચોથું, 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે? તો ઓપ્શન સી। પાંચમું, 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે? તો 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 1000। છઠ્ઠું, 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? બરાબર, હવે 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 1000। હવે એમાં 1 ઉમેરીએ એટલે આપણને કેટલા મળે? 9999। આ 4 અંકની સૌથી મોટી સંખ્યા થઈ, એમાં 1 ઉમેરીએ તો આપણને 10000 મળે, એટલે કે ઓપ્શન સી। બરાબર, ચાલો। સાતમું, 5,27,864ને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરામના ઉપયોગથી દર્શાવતા નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? તો આપણે જોઈએ તો 5,27,864 ઓપ્શન એ છે એ સાચો છે। પછી 8મું છે 1 મિલિયન બરાબર કેટલા થાય? તો કે 10 લાખ થાય। 9મું, 1 લાખ બરાબર 10,000, તો 1 લાખ બરાબર ખાલી જગ્યા 1000। બરાબર, તો એનો એ જ સવાલ છે, તો શું આવશે? તો અહીં 10,000 થયા, તો અહીં કેટલા થશે? તો કે 100,000 થાય, એટલે ઓપ્શન બી। ત્યાર પછી 10મું, 4 ગુણ્યા 10,000 વત્તા 3 ગુણ્યા 1000, 9 ગુણ્યા 100, 0 ગુણ્યા 10 અને 4 ગુણ્યા 1, એટલે કેટલા થશે? તો કે 4 ગુણ્યા 10,000 એટલે કેટલા થાય? 40,000 થશે। 3 ગુણ્યા 1000 એટલે 3000, ત્યાર પછી 9 ગુણ્યા 100 એટલે 900, 0 ગુણ્યા 10 એટલે 0 અને 4 ગુણ્યા 1 એટલે 4, તો કેટલી સંખ્યા બની? 43,904। ઓકે, કયા ઓપ્શનમાં છે? ઓપ્શન સીમાં। 11મું જોઈએ આપણે, 28,721માં 2ની દરેક સ્થાન કિંમતનો સરવાળો શું મળે? તો 2ની સ્થાન કિંમત પહેલાં તો થશે 20,000 અને બીજી થશે 20। હવે આનો સરવાળો કરો, શું જવાબ આવે છે? તો કે ઓપ્શન એ। સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને? તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં। આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમારી શાળાનું નામ અમને રેડ હાર્ટ સાથે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। જો આ PDF તમારે ડાઉનલોડ કરવી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, અથવા તો કમેન્ટમાં PDF એમ લખી આપજો, ત્યાંથી તમને હું લિંક આપી દઈશ, ત્યાં તમે ડાઉનલોડ કરી લેજો। બરાબર, ચાલો તો આગળ વધીએ। ખૂબ જ સરળ સવાલ 12મો, કેટલા સેન્ટીમીટરથી 1 મીટર બને? બરાબર છે, તો એનો જવાબ આપણે કમેન્ટ બોક્સની અંદર લખવાનો રહેશે। 13મું, ચોખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને ખાલી જગ્યા એકમમાં ખરીદીએ છીએ, તો કિલોગ્રામમાં આપણે એને ખરીદીએ। 14મું, 9,05,41,ને અંકમાં લખીએ તો નીચે પૈકી કયું સાચું છે?
બરાબર 5,41,000 ને આપણે અંકમાં લખવાના છે. તો શું સાચું બનશે? તો કે ઓપ્શન બી. સોરી, 1,41,000 છે, 5,41,000 છે, તો ઓપ્શન એ આવશે. ઓકે, તો ઓપ્શન એ છે ને આપણે સાચો રાખીશું. આગળ વધીએ. 58,423,202 ને અંકમાં નીચે પૈકી કઈ રીતે લખાય? બરાબર, તો 423,202, 423,202. ત્યાર પછી બીજું છે તો કે 423,202. અહીં પણ છે. તો કયો ઓપ્શન સાચો આવશે? ચાલો ફટાફટ કમેન્ટમાં જણાવો. ઓપ્શન આગળ વધીશું આપણે પ્રશ્ન નંબર 2 તરફ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો કોઈ પણ 5. ઓકે, કોઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલાં પ્રાકૃતિક સંખ્યા મળતી નથી. 1, 0, 100 કે 10. બીજું, પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા કઈ સંખ્યાઓનો સમૂહ મળે છે? એકી સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ કે બેકી સંખ્યા. ત્રીજું, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બરાબર, જે વિધાન સાચું હોય એ આપણે લખવાનું. ચોથું, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો એમાં પણ ઓપ્શન આપેલા છે 10, 1, 0 અને 1 પણ નહીં. પાંચમું, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી? 0, 1, 2 અને 3. છઠ્ઠું, સંખ્યા રેખા પર જમણી બાજુથી સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યાઓ કરતાં કેવી હોય છે? તો જમણી બાજુની સંખ્યાઓ છે એ ડાબી કરતાં મોટી હોય છે. ચાલો, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? આઠમું, 10,000ની તરત પહેલાંની સંખ્યા કઈ છે? તો કે 9,999. ત્યાર પછી 8,999 તરત પછીની સંખ્યા તો કઈ આવશે? તો કે 9,000 આવે. 10મું, 99ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો 99ની આગળ 98 અને 99 પછી આવશે 100. આ બંનેનો સરવાળો કરીએ તો આપણને 198 મળે, જે આપણને ઓપ્શન બીમાં આપેલો છે. 11મું, નીચે પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી આ સાચું બનશે? બરાબર, 56,893 અને 56,983. તો આ સંખ્યા છે એ મોટી છે. બરાબર, તો આપણે લેસ ધેનનો યુઝ કરીશું. ત્યાર પછી 12મું, ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાઓને એક પૂર્વવર્તી હોય છે. 13મું, ખાલી જગ્યા સિવાયની પ્રાકૃતિક સંખ્યાઓનો એક પૂર્વવર્તી હોય છે. 14, 9,998 અને 10,000 વચ્ચે આવતી સંખ્યા જણાવો. તો આ બંનેની વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે 9,999. 15મું, 1,008 અને 1,010 વચ્ચે આવતી સંખ્યા જણાવો. તો કઈ સંખ્યા આવશે? તો કે 1,009. ઓપ્શન એ. ઓકે, સરસ મજાનું સોલ્યુશન થાય છે ને? તો લાઈક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, ત્યાંથી તમને આ PDF છે સરળતાથી મળી જશે. ઓકે, ચાલો જોઈએ હવે ફરીથી આપણને વિકલ્પો આપેલા છે. એમાં પહેલો વિકલ્પ છે નીચેનામાંથી કઈ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી? 0, 1, 2 અને 5. ઓકે, ત્યાર પછી બીજું, અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી છે? ત્રીજું, જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને શું કહેવાય? ચોથું, 15થી નાની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? પાંચમું, નીચેનામાંથી કઈ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે? છઠ્ઠું, 10 અને 25નો સામાન્ય અવયવ કયો છે? તો કે 5. ઓકે, 7મું, નીચેનામાંથી કઈ વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતાના એકમના અંક દ્વારા નક્કી થાય? 8મું, નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? બરાબર, ત્યાર પછી 9મું, 10 અને 19નો ગુસાઅ જણાવો. હવે આપણે આવી ગયા છીએ દાખલા તરફ. ઓકે, તો દાખલા જોઈએ. પહેલું, શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું. કાઉન્ટર પર પહેલા, બીજા અને ત્રીજા દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા
2105, 2923 અને 3050 છે. તો 3 દિવસમાં વેચવામાં આવેલ ટિકિટોની કુલ સંખ્યા શોધો. તો આપણે કરવાનો છે સરવાળો. બરાબર, 23 અને 3050. બરાબર, સરવાળો કરો તો અહીં આવશે 8, 7. બરાબર, આટલો તમારો જવાબ આવશે. પાછળ લગાવી દેવાનું ટિકિટ. ત્યાર પછી બીજું, એક મશીન એક દિવસમાં સરેરાશ 2945 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો માર્ચ 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? બરાબર, તો માર્ચ મહિનામાં કેટલા દિવસો આવે છે? 31. બરાબર છે, તો 31 આપણે ગુણાકાર કરીશું 2945, એટલે કે એક દિવસના ઉત્પાદન સાથે. બરાબર, આનો ગુણાકાર કરી અને જે જવાબ આવશે એ આપણે બીજાનો જવાબ હશે. ત્રીજું, એક બોક્સમાં દવાઓ ભરેલ છે. દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. 800 કિલોની ક્ષમતાવાળા એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય? બરાબર, તો 800 ભાગ્યા આપણે કેટલા કરવાના છે? તો કે 4 કિલો અને 500 ગ્રામ. બરાબર, કરીશું એટલે આપણને ખબર પડી જશે. ત્યાર પછી ચોથું, એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જોઈએ. તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? કેટલું કાપડ વધે? બરાબર, તો મૂકવાનું 40 મીટર 2.15 સેમીમાંથી એક શર્ટ બને તો 40 મીટરમાંથી કેટલો બને? ચાલો, પાંચમું, એક વેપારી માટે 80,125 રૂપિયા છે એની પાસે. બરાબર, તેમણે 800નો એક એવા 50 રેડિયો સેટ ખરીદ્યા. ખરીદ પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી હશે? બરાબર, 800નો એક એવા કેટલા ખરીદ્યા? તો કે 50 રેડિયો સેટ ખરીદ્યા. બરાબર, તો એના કેટલા રૂપિયા થશે? તો આપણે લખીએ તો એનો ગુણાકાર થશે 8 ગુણ્યા 5 એટલે 40. 50નું મીંડું અને 800ના 40,000 રૂપિયા થયા. હવે 80,125માંથી 40,000 બાદ કરીએ તો આપણી પાસે 40,125 રૂપિયા વધે. બરાબર, છઠ્ઠું, એક પાત્રમાં 5 લીટર 500 મિલી જ્યુસ ભરેલું છે. તેમાંથી 50 મિલીની ક્ષમતા ધરાવતા કેટલા કપ ભરી શકાય? બરાબર, ચાલો હવે આગળ આપણે જોઈએ 5મો સવાલ. નીચેના દાખલા ગણો. ઓકે, તો ખૂબ જ લસાહવાળા ખૂબ જ સરળ દાખલા અહીં તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો. એનું સોલ્યુશન જોઈતું હોય તો તમે ટેલિગ્રામ ચેનલ પર જઈ અને જોઈ શકો છો. ઓકે, વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો. આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.